મને યાદ આવે છે સૈનિકનું કેદખાનું. કોણિકે સૈનિકને જે કેદખાનામાં મૂક્યા છે, કલિકાળ સર્વજ્ઞ ભગવંતે કેદખાનાનું જે વર્ણન કર્યું છે, એ વર્ણન આપણને ધ્રુજાવી દેવા માટે પૂરતું છે. જીવતી નરક એનાથી કોઈ ઓછો શબ્દ કેદખાના માટે વાપરી શકાય એમ નથી. એ કેદખાનામાં માનસિક પરિતાપ આપે અને શારીરિક રીતે ટોર્ચર કરી શકે એવા તમામ સાધનો છે. અને એમાંનું એક સાધન કોણિક રોજે વાપરે છે. સૈનિકને 2 હાથે લટકાવવાના. ઉપર લટકતા હોય, ઉપરનું વસ્ત્ર ખસાડી દેવાનું, બરડો ખુલ્લો કરવાનો, પાણી મંગાવવાનું, ભારોભાર મીઠું નાખેલું પાણી, એમાં ચાબુક જબોડવાનો અને ચાબુકથી 2 રહેમીથી ફટકો મારવાનો. દરેક ચાબુક ચોક્કસ આજ્ઞા હતી કે દરેક ચાબુક સૈનિકની ચામડી લઈને ઉખડવો જોઈએ. દરેક ચાબુકે ચામડી ઉખડે, માંસના લોચા બહાર આવે, લોહી એના ટસિયા ફૂટી જાય અને મીઠું એ ચચડાટ કરાવે, એવા 100 ચાબુક રોજના વીંઝવાના. તકલીફ એ નહોતી કે 100 ચાબુક ખાઈ લેવાના, પણ એ 100 ચાબુક ખાધા પછી સૈનિકના 2 હાથ બંધાયેલા હોય, પીઠ પસવારવાનું એ કોઈ ઘટના ન મળે. હાથ ત્યાં ફેરવી પણ ન શકાય, ગમે તેટલી બળતરા કે ગમે તેટલી ખંજવાળ, હાથ પહોંચી ન શકે, કેમ કે 2 હાથ બંધાયેલા છે. અને એ કેદખાનામાં સેંકડોની સંખ્યામાં માખી, મચ્છર, ડાંસ બધા જ જે પેલા ઘા પર બેસી અને આખો દિવસ ખોતર્યા કરે. સૈનિક ઉડાડી ન શકે. વિચાર કરજો કે ખંજવાળવાનું નથી, ખાલી 1 કલાક માટે હાથ કોઈએ બાંધી દીધા છે અને ખંજવાળવાનું નથી, શું હાલત થશે? અને આખા દિવસમાં સૈનિકને પીવાનું પાણી નહીં, ખાવાનો ખોરાક નહીં. કોણિકની એક જ વાત રીબાવીને મારવા છે. માત્ર ચેલ્લાને છૂટ, કારણ કે કોણિકની માં હતી, સૈનિકની પત્ની હતી, ચેલ્લાને છૂટ કે તું એક જઈ શકે છે માં. અને ચેલના એ જ્યારે મળવા જાય, વાળ આખા ખુલ્લા રાખ્યા હોય, ચેલના સ્નાન કરીને જાય, વાળ લૂછ્યા વગર જાય. કેદખાનામાં સૈનિક પાસે પહોંચે, સૈનિકને સેવકો આવી માત્ર થોડી મિનિટો માટે નીચે ઉતારે, ચેલના બરડે હાથ ફેરવે, થોડીક આશાયશ આપે અને સૈનિક એની આગળ પોતે ઊભી રહે. સૈનિકે વાળને નીચોવીને જે પાણીના ટપકા પડે એ પી. આખા દિવસમાં એ વાળ નીચોવેલું પાણી સૈનિકને પીવા મળે. અને ચેલના એ વાળની અંદર અડદનું એક વડું એ છુપાવીને ગઈ હોય અંબોડામાં, એ અંબોડો ખુલ્લો કરે અને એમાંથી પેલું એક અડદનું વડું નીકળે, સૈનિક એ ખાઈ લે. એ અડદનું વડું અને વાળ નીચોવેલું પાણી 24 કલાકે એકવાર મળે. આ કેદખાનું. મરેલા ગાય, સાપ એવા મળદા કોણિક ત્યાં નખાવતો હતો, જેથી એની ભયંકર ગંધ વચ્ચે સૈનિકે જીવવું પડે. એક વિષય એવો બાકી નહોતો રાખ્યો કે જેને લીધે સૈનિકને કષ્ટ ન પડે, એવું એક વાત બાકી નહોતી રાખી. અને છતાંય સૈનિક એ કેદખાનામાં પણ એક જ વિચાર કરે છે કે આ મારા કર્મોનું પરિણામ છે. કોણિકનો શું દોષ છે? કયા ભવનું હશે કોઈક, વાર્તાઓ મળે છે એની. પ્રશ્ન એ છે કે આવા કેદખાનામાં પણ સૈનિકને એ વિચાર નથી આવતો કે આજ સુધી પ્રભુની આટલી ભક્તિ કરી, આજ સુધી સાધુને આટલા સાચવી લીધા, આજ રાજગૃહમાં આટલા સાધુઓ છે, એક સાધુ કંઈક દેવને કહી તો શકે ને કે જાઓ સૈનિકને છોડાવી લાવો. કેમ કશું કેમ નહીં? આ પ્રશ્ન નથી સૈનિક. એક જ વસ્તુ છે, પ્રભુનો માર્ગ પામ્યો છું, હવે સમાધિ ગુમાવી દઈશ તો પ્રભુને પામ્યા ન પામ્યા બધું સરખું છે. મારે પૂછવું છે કે જીવનમાં ધર્મ આવ્યો, સમાધિ કેટલી આવી? એક ક્ષણ માટે આજે કલ્પના કરી જોજો કે આવી રીતે તમને તમારા દીકરાએ લટકાવ્યા છે. આવી રીતે બરડો આખો છોલાઈ ગયો છે, ચચડે છે આખું, જીવ જંતુઓ કરડી રહ્યા છે, ભયંકર ગંધ વચ્ચે લટકેલા છો, પાણી નથી, ખાવાનું નથી, અને એની વચ્ચે સમાધિ, સ્વસ્થતા તમારો ધર્મ બનશે? મેં તો મારી જાતને જેટલી વાર મૂકી છે એટલી વાર જવાબ કમનસીબે નામાં આવ્યો છે. આજે કદાચ મારે સ્વસ્થતા સુધી પહોંચવું છે કે પ્રભુ
મને સ્વસ્થતા આપજે. સૈનિકને એક દિવસ ચેલનાએ પૂછ્યું હતું કે રાજન, આ સ્વસ્થતા ક્યાંથી લાવો છો આ બધાની વચ્ચે? અત્યાર સુધી પ્રભુ કહેતા હતા કે સૈનિક સાહિક સમ્યક્ત્વી છે, પ્રતીતિ નહોતી થતી, કારણ કે જીવનમાં કોઈ ધર્મ નથી દેખાતો, ન નવકાશી ન પ્રતિક્રમણ. ક્યાંથી? સૈનિકે કીધું કે ચેલણા, મહાવીરે અંદર જે દીવો કર્યો છે ને, આ દીવો બુઝ્યો બુઝાવાનો નથી. અંદર જે પ્રકાશ પથરાયો છે, પ્રકાશના આલોકમાં આ બધું જ વિખરાઈ જાય છે, વહેંચાઈ જાય છે, અને એકમાત્ર બચે છે પ્રભુની આજ્ઞા કે તારી સાથે જે થાય છે એના માટે તું પોતે જવાબદાર છે. હા, કદાચ મને મહાવીર એવું શીખવાડ્યું હોત કે મારી કૃપાથી તારું કલ્યાણ થશે, તો કદાચ હું ચીસો પાડતો હોત કે મહાવીર મને બચાવી લે. પણ પ્રભુએ તો મને આત્મવિશ્વાસ આપ્યો છે કે તું જ તારા આત્માને તારી શકવાનો છે ને તું જ તારા આત્માને ઉગારી શકવાનો છે. આજે આત્મવિશ્વાસ છે એ મને અડીખમ રાખે છે. મારે આજે પ્રભુને કહેવું છે કે પ્રભુ, સૈનિકના કેદખાનામાં જે દીવો કર્યો હતો એવો દીવો મારી અંદર કરી દે. સૈનિકના કેદખાનામાં જે પ્રકાશ પથરાયો હતો એ પ્રકાશ મારી અંદર પથરાવી દે. ભાઈ, એક ગીત લે છે, દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો. અને આપણે પ્રભુને પ્રાર્થના કરીશું કે પ્રભુ, કદાચ એ સૈનિકની અંતરમાં જે દીવો હતો મારી અંદર પણ જાગી જાય અને આપણે ખરેખર હળવા બની શકીએ. વ્યક્તિત્વ એ બહુ સાફ સુથરું છે. તમે એટલું પોલિશ કરીને રાખ્યું છે અને તમારું ચારિત્ર્ય એટલું જ ગંદુ છે. આજે ચારિત્ર્યને ઉજ્જમાળ કરવાનો દિવસ છે. તમારા પાપને દબાવી નાખવા માટે કોર્ટો છે, તમારા પાપને દબાવી નાખવા માટે વકીલો છે, તમારા પાપને દબાવી નાખવા માટે આખી એક સિસ્ટમ છે. પ્રભુ એટલું જ કહે છે, પાપને દબાવીને તું ધોઈ નહીં શકે, પાપને દબાવીને તું ચોખ્ખો નહીં થઈ શકે. તારી પાસે એક ચાન્સ છે, ચાન્સ. દુનિયાની એવી કઈ કોર્ટ હશે કે જે માફી માંગી લેવા માત્રથી તમને છૂટા કરી દેતી હશે? પ્રભુ કહે છે કે પાપ તે કર્યા અને પાપ ઉદયમાં આવે, બંને વચ્ચે એક સમય વીતે છે જેને શાસ્ત્રમાં અબાધા કાળ કહે છે. અબાધા કાળ એ આપણને મળેલી તક છે. મેં પાપ કરી લીધા અને ઉદયમાં આવે એની વચ્ચે જે અબાધા કાળ છે એ મને મળેલી તક છે, અને એ તક એને મારે ઝડપી લેવાની છે. આ વચ્ચેના કાળમાં જો મેં આલોચના કરી લીધી, વચ્ચેના કાળમાં સાચા દિલથી પશ્ચાતાપ કરી લીધો, વચ્ચેના કાળમાં જો મેં પ્રાયશ્ચિત્ત કરી લીધું, તો બનશે કે પેલું ઉદયમાં જ નહીં આવે. આ પરમાત્માની અપાર કરુણા છે કે એમને આપણને એવા સૂત્રો આપ્યા, એવો કન્સેપ્ટ આપ્યો કે કબૂલ કરીને તમે ચોખ્ખા થઈ શકો છો. આ સાબુ છે આલોચના. પણ એના માટે જરૂરી છે કે પહેલા જે કર્મો કર્યા છે એને આપણે યાદ કરી શકીએ, જે પાપ કર્યા છે એનું આપણે લિસ્ટ બનાવી શકીએ. પાપ જ્યારે કરવા નીકળીએ છીએ ને ભાઈ, કોઈ માપ નથી રાખતા, બિલકુલ નહીં. સૈનિક પરમાત્માને પૂછવા જાય છે કે નરકે ન જવું એવું કાંઈક કરી આપો કે મારે નરકે ન જવું પડે. સૈનિકને આ બુદ્ધિ પેલી હરણીને મારી ત્યારે આવી હોત તો શું થાત? નથી. પણ હરણીને મારતી વખતે આ બુદ્ધિ નથી આવતી. એ બુદ્ધિ આવે છે જ્યારે પાપ ભોગવવાના આવે ત્યારે.